ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભલે રાજ્યભરના બ્રિજ અને પુલની મરામતનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હોય પણ જૂનાગઢમાં તંત્ર હજુ નિંદ્રાધીન છે। જૂનાગઢ શહેરમાંથી પસાર થતા ધોરાજી ચોકડીથી મધુરમ સુધીના બાયપાસ રોડ પરનો પુલ ખખડધજ હાલતમાં છે। એક જ રોડ પર 3 પુલમાં સમારકામની જરૂર છે। લોલ નદી પરનો પુલ, સોનરખ નદી પરનો પુલ અને કાળવા નદી પરના પુલને રિપેર કરવાની જરૂરિયાત છે। રાજકોટ અને ધોરાજીથી જૂનાગઢ શહેર અને વંથલી, કેશોદ, વેરાવળ, સોમનાથ જતા લોકોને ઉપયોગી છે। દરરોજ હજારો નાના મોટા વાહનો આ રોડ પરથી પસાર થાય છે અને આ રોડ પર સતત ટ્રાફિક પણ રહેતો હોય છે, એટલે આ એક રોડ પર આવેલા 3 પુલને સમારકામની જરૂર છે અને કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। જિલ્લા વહીવટી તંત્રએ આ અંગે ગંભીરતા દાખવી છે અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી જિલ્લાના 54 જેટલા પુલનો સર્વે કરીને જ્યાં જરૂર હોય ત્યાં મરામતનું કામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ કર્યા છે। જૂનાગઢના લોકો પણ તંત્ર દ્વારા જર્જરિત કે નબળા પુલોની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જૂનાગઢ થી ધંધુસર જતા રસ્તે ધંધુસર ગામ પાસે ઉબે નદી પરનો જે પુલ છે એ પુલ જે છે એ 2 વર્ષ પહેલા જે પૂર આવ્યું એમાં પુલનો એક ભાગ છે ધરાશાયી થયો હતો અને ત્યારબાદ સિમેન્ટના જે મોટા પાઇપ હોય તે નાખી અને પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું। પરંતુ હવે જ્યારે ગંભીરા બ્રિજની ઘટના બની છે ત્યારે તંત્ર છે એ જાગ્યું છે અને હવે આ જે બ્રિજ છે એના પરથી અવર જવર બંધ કરી અને એના સમારકામ માટેના આદેશો છે એ કરવામાં આવ્યા છે। જે ધંધુસર ગામને જોડતો આ બ્રિજ છે, અગાઉ હજુ 15 દિવસ પહેલા જ આ બ્રિજ ઉપર એક કાર છે એ નીચે પટકાઈ હતી, કારણ કે સાઈડની જે પાળીઓ છે રેલિંગ જોવા નથી મળતી, એટલે સાઈડની જે પાળીઓ છે એ 2 દિવસ પહેલા હજુ બનાવવામાં આવી છે અને જે અગાઉ પણ અહીંયા આ જ પુલ ઉપર જર્જરિત હોવાને કારણે અકસ્માતો છે એ થયા હતા અને સ્થાનિક લોકોની પણ રજૂઆત હતી કે આ જે જર્જરિત પુલ છે એનું સમારકામ કરવામાં આવે, પરંતુ જે 2 વર્ષથી આ જે વહીવટી પ્રક્રિયા હતી એ ગૂંચવાઈ હતી અને હવે જ્યારે એક જે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની છે અને ત્યારબાદ હવે તંત્ર છે એ જાગ્યું છે અને હવે આ બ્રિજ છે તેના પરથી અવર જવર બંધ કરી અને અહીંયા સમારકામ છે એ શરૂઆત કરવામાં આવશે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જૂનાગઢ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને જે પુલ હોય છે જર્જરિત પુલ એમને રિપેર કરવાની કામગીરી હોય કે રોડ પર જે મરામતની કામ હોય એ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ ઘણા પણ એવા બ્રિજ છે કે જ્યાં હજુ તંત્રનું ધ્યાન નથી ગયું। જે આપને દ્રશ્યો બતાવવા માંગી એ કાળવાનો જે નદી છે એમના ઉપરનો એક બ્રિજ છે અને જોઈ શકાય છે કે જે મેઇન પિલર છે એમાં સળિયા દેખાઈ ગયા છે। સ્પષ્ટપણે નજર આવે છે કે જે મેઇન પિલરના સળિયા દેખાઈ ગયા છે। અહીંયા મરામતની એક ખાસ આવશ્યકતા છે કે જેથી કરીને કોઈ દુર્ઘટના ન થઈ જાય અને તેની ઉપર જ જોઈ શકાય છે કે જે બ્રિજની ઉપરની સાઈડની જે રેલિંગ બનાવી હોય, જે પાળ બનાવી હોય એ પણ જે જૂની સિમેન્ટની પાળ હતી એ જર્જરિત બની ગઈ છે, જેથી કરીને અહીંયા આ જે બ્રિજ છે એને તાત્કાલિક જે મરામત થવી જોઈએ એ હજુ સુધી નથી થઈ। તંત્રનું હજી સુધી આ બ્રિજ ઉપર ધ્યાન ગયું હોય તેવું નથી લાગતું। ભલે જે બ્રિજની ઉપર બધું બરાબર દેખાતું હોય પરંતુ જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પણ હજુ જે સળિયા દેખાઈ રહ્યા છે અને આ બ્રિજને મરામતની આવશ્યકતા છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ।